આજે સમય અત્યારે ચાલી રહ્યો છે ને હું એમાં ઘણા બધા લોકોને સાંભળું છું કે જે લોકો એમ કહે છે કે હા પ્રાયોરિટી બદલાવી જોઈએ, ઘણા બધા એમ કહે છે કે ના પ્રાયોરિટી ના બદલાવી જોઈએ. હું એમ કહું છું કે સમાનતા કેમ ના આવી શકે? જેટલો પ્રેમ પત્ની માટે હોય એટલો માતા પિતા માટે કેમ ના હોઈ શકે? જેટલો માતા પિતા માટે હોય એટલો પત્ની માટે કેમ ના હોઈ શકે? મને ખાલી કેમ નો જવાબ જોઈએ. માતા પિતાએ પણ તમને મોટા કર્યા છે ને. છોકરી હોય તો હું એમ કહું કે સાસુ સસરા માટે કે પોતાના મમ્મી પપ્પા માટે એટલો જ પ્રેમ, જેટલો પ્રેમ પોતાના મમ્મી પપ્પા માટે છે એટલો સાસુ સસરા માટે કે પોતાના પતિ માટે ના કેમ ના હોઈ શકે? મને આ કેમનો જવાબ હજી સુધી મળ્યો નથી. બધા પાસે બધા બહુ બહાના છે કે માતા પિતા એ માતા પિતા છે, પત્ની પત્ની છે, ઘણા એમ કે પત્ની પત્ની છે, માતા પિતા છે. પણ શું છે ખરેખર છે શું? હું એમ કહીશ કે સમાન પ્રેમ હોવો જોઈએ. અચ્છા, કેમ હોવો જોઈએ? એક છે જેણે જન્મ આપ્યો છે, એક છે જેના કારણે જીવન છે, એક છે જેના સાથે મૃત્યુ છે. એક છે જેના કારણે આ જીવન છે, જેણે જીવન જીવતા શીખવાડ્યું છે, જન્મ આપ્યો છે, આ સંસારમાં આપણને લાવ્યા છે. એક છે જેના સાથે આ સંસાર છોડવાનો છે. તો પછી સમાન પ્રેમ કેમ ના હોઈ શકે? જો દિવસના 24 કલાકમાંથી આપણે 10 કલાક આપણા નોકરી ધંધાને આપી શકીએ, 2 કલાક પત્નીને આપી શકીએ, તો 2 કલાક માતા પિતાને કેમ ના આપી શકીએ? અને 2 કલાક જો માતા પિતાને આપી શકીએ તો 2 કલાક પત્નીને કેમ ના આપી શકીએ? પતિને કેમ ના આપી શકીએ? જો દરેક સ્ત્રી પોતાના માતા પિતાનું સન્માન થોડું પણ ઊંચું નીચું થાય તો સહન ના કરી શકે, તો પોતાના સાસુ સસરાનું સન્માન થોડું પણ ઊંચું નીચું થાય તો કેમ સહન કરી લે? જો દરેક પુરુષ પોતાના પત્ની સાથે મરવા માટે લડી શકે તો પોતાના માતા પિતાના અંતિમ સમયનો સહારો બનવા માટે કેમ નહીં? બધા એક જ વ્યક્તિને વિલન ના બનાવશો. ના કોઈએ પુરુષને વિલન બનાવવાની જરૂર છે, ના સ્ત્રીને. ઘરમાં સ્ત્રી આવીને કહે મારે જુદું રહેવું છે, મમ્મી પપ્પા સાથે નથી રહેવું, અને જુદા થાય તો ભાઈ એમાં હાથ થોડોક દીકરાનો પણ હોય ને. અર્ધાંગ બન્યા છે કે અર્ધાંગીની બનાવીને લાવ્યા છે. સમાનતા જો સમાજમાં દુનિયાની સામે હોઈ શકે તો સમાનતા સમજમાં પણ હોવી જોઈએ. સમજમાં સમાનતા કેમ ના હોય? એમ કેમ કહીએ કે ના ભાઈ એનું મારે માનવું પડે ને કહેવું પડે કે જો તું એમ ઈચ્છે છે કે હું તારા માતા પિતાનું પણ સન્માન કરું તો તારે મારા માતા પિતાનું કરવું પડશે. તું એમ ઈચ્છે કે હું આવતીકાલે સવારે ઉઠીને તારા માતા પિતાને પણ સાથે ફરવા લઈ જાઉં તો મારા માતા પિતાને પણ સાથે ફેરવવા પડે. સમાનતા જો જોબ કરવામાં આવે, કરિયરમાં આવે, રસોડું સાચવવામાં આવે, ઘર સાચવવામાં આવે તો વિચારધારામાં કેમ ના આવે? સમજમાં કેમ ના આવે? બંનેની સમજ સમાન હોવી જોઈએ ને. જીત તો છોડવી પડે જો સમાનતા જોઈતી હોય તો, નહીં તો પછી સમાનતાને ભૂલી જવી પડે. નહીં તો પછી ઇક્વાલિટી જેવું કઈ હોય ના, એ ફેમિનિઝમ જેવું કઈ લાગુ જ ના પડે જો સમજદારીમાં સમાનતા ના.